આ સરકાર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ પૈસા જ ખર્ચતી નથી. એટલે સીડીવીની રસી એ બહારથી આવે છે. એક્ઝેક્ટલી એ વખતે પણ પૂના મોકલવી પડેલી, અમેરિકાથી લાવવી પડેલી. તો ભારતમાં કેમ આનું રિસર્ચ ના થાય? કારણ કે આ વૈજ્ઞાનિકોના રિસર્ચવાળા આ ધૂણતા લોકોને જોઈને કંટાળી ગયા છે કે અહીંયા ધૂણાઈશું ને ધૂણીશું તો ચાલીશું, બાકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અહીંયા તમને કોઈ આગળ કરે એવું હવે નહીં દેખાતું. એટલે બિચારા હાથ જોડીને જતા રહે કે ભાઈ અમને મુક્તિ આપો, અમારે તો રિસર્ચ ને ડેવલપમેન્ટ કરવું છે, અમારે ધૂણવું નથી. મને તો એવું લાગે. સાબરમતી રિવરફ્રન્ટે મહાઆરતી કરીને શાસ્ત્રી બ્રિજના છેડે ઔદ્યોગિક પ્રદૂષણ અને ગટરનો પ્રસાદ તો આપણે ચડાવીએ છીએ. એટલે ધર્મનો આડંબર કરીએ છીએ આપણે. નદીઓ પવિત્ર જ છે, લોકમાતા જ છે. હા, એમણે બહુ જ આપ્યું છે અને ખરેખર માતા છે, એ દેવીઓનું સ્વરૂપ છે. પણ આપણે ધર્મના આડંબરમાં લોકમાતા કહીએ છીએ અને બીજી બાજુ આપણો ઝેરી કચરો એમાં ઠાલવીએ છીએ. ત્યારે ખોટું નહીં લાગતું કોઈને, ત્યારે ખોટું નથી, ત્યારે ધાર્મિક ભાવના કોઈને ત્યારે ભાવની દુભાતી નથી. સિંહો નહીં હોય તો કૃષિ ઉત્પાદન પણ મોટો ફરક પડશે. એ બધી જો સમજ નહીં આપીએ આપણે, અને એને આધારે તમારી ચૂંટણીઓ પણ થવી જોઈએ, તો પછી આ પર્યાવરણનું જતન થાય. ચૂંટણી બધી આ વન સંરક્ષણ, પ્રદૂષણ, પર્યાવરણ એ બધા મુદ્દે નથી લડાતી. ચૂંટણી જાતિવાદ, ધર્મવાદ એના લીધે લડાય છે કે 14 વર્ષ થઈ ગયા એ વખતની વાત છે. તેમ છતાંય ગુજરાતની સરકારે એની રાજ્યની વન નીતિ નથી બનાવી. અને હમણાં 26માં જ્યારે પરફોર્મન્સ ઓડિટ આવ્યું એમાં પણ એમ કહ્યું કે જે ઇકો ટુરિઝમ પોલિસી 2007માં બનાવી હતી ગુજરાતની સરકારે, એનું રિવાઇઝ નથી કર્યું. શી સરસ લાગે છે, ગુજરાતનું ગૌરવ છે એટલે બચાવવાના છે એવું નહીં. ઇકોસિસ્ટમનું અગત્યનો ભાગ છે એટલે માટે બચાવવાના છે. એ ચકલી એ સરસ ઘરમાં આવતી હતી, ચીચી બોલતી હતી, એનો અવાજ ગમતો હતો એટલે નથી બચાવવાની. ઇકોસિસ્ટમનો ભાગ છે, પિરામિડનો ભાગ છે. એક્ઝેક્ટલી. આહાર શૃંખલામાં ખલેલ પહોંચશે. છેલ્લા કેટલાય સમયથી સિંહ અને ગીર વિસ્તાર ઘણો ચર્ચામાં છે. અત્યારે હાલ આપણી સાથે મહેશ પંડ્યા છે, એક પર્યાવરણવિદ છે, તેમની સાથે વાત કરીએ. શું છે સમગ્ર મામલો? સિંહમાં જે વાયરસ ફેલાયો છે તેને લઈને પણ ચર્ચા છે. ગીરમાં અલગ અલગ જગ્યાએ રિસોર્ટ બાંધકામ, તેને લઈને પણ ઘણા બધા વિવાદો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે વાત કરીશું. મહેશભાઈ, સ્વાગત છે આપનું સોમન પર. નમસ્કાર. તો સૌથી પહેલાં મારે એ પૂછવું છે કે ગીરની અંદર બાંધકામને લઈને શું નિયમો છે જેને કારણે હંમેશા વારંવાર વિવાદો સર્જાતા રહેતા હોય છે? અને બીજી એક વસ્તુ કે ઘણા બધા અત્યારે હાલ રિસોર્ટ બની રહ્યા છે, ફક્ત ગીરમાં નહીં પણ ગુજરાતની અન્ય પણ જેટલી સેન્ચ્યુરી છે એની આજુબાજુ, થોળ હોય, નળ સરોવર હોય, ગીર હોય, આ દરેક જગ્યાએ આ રીતે રિસોર્ટનું બાંધકામ થઈ રહ્યું છે. તો એને લઈને નિયમો શું છે? સાગરભાઈ, સેન્ચ્યુરી એટલે અભયારણ્ય અને નેશનલ પાર્ક, એમાં તદ્દન પ્રતિબંધ છે કે એમાં વન સંરક્ષણ માટેના કોઈ બાંધકામો હોય તો કરી શકો, બાકી ના કરી શકો. તાજેતરમાં 2026નો જે પરફોર્મન્સ ઓડિટ રિપોર્ટ CAG એટલે કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા જેને કેગ તરીકે ઓળખીએ છીએ, એણે એમ કહ્યું કે નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી અને રિઝર્વ ફોરેસ્ટમાં ખૂબ ગેરકાયદેસર બાંધકામો થયા છે. અને બીજી વસ્તુ, નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીની ફરતે એક બફર ઝોન આવે જેને ઇકો સેન્સિટિવ ઝોન કહેવાય, અને એમાં પણ બાંધકામો પર રોક લગાવ્યો છે. હા, માનો કે શિક્ષણનું કામ હોય કે ત્યાં રહેતા નિષ્ણાઓના બાળકોને ભણવાનું હોય, અથવા તો રાષ્ટ્રની સુરક્ષા માટેનું મિલિટરી સ્ટેશન હોય, આ પ્રકારના બાંધકામો અથવા દવાખાનું હોય એ થઈ શકે, પણ ઉદ્યોગની પ્રવૃત્તિ માટેના બાંધકામો ના થાય. તેમ છતાંય ગુજરાતમાં ધમધોકારા પ્રવૃત્તિ ચાલે છે. અને સ્પેસિફિક જો ગીરની વાત કરીએ તો ગીર અભયારણ્યમાં જે રિસોર્ટો ચાલ્યા છે એની ઘણી બધી
ગુજરાતની વડી અદાલતમાં પિટિશનો પેન્ડિંગ પડી છે, હાઈકોર્ટની ફટકાર છે, તેમ છતાંય બે રોકટોક આ ગેરકાયદેસર બાંધકામો થયા કરે છે. તો નેસડામાં જે લોકો વસે છે સાહેબ, એમને લઈને એવી કહેવાય છે કે એ લોકો ત્યાં રહી શકે, વસવાટ કરી શકે. તો એને લઈને હમણાં આપણે જોયું કે રાજભા ગઢવી કરીને એક કલાકાર છે, એમનો વિવાદ ખૂબ ચર્ચામાં આવ્યો, એમને પરમિશન આપી દેવામાં આવી. તો આ પ્રકારની સિલેક્ટિવ પરમિશનો જે મળી રહી છે એના બાબતે તમારું શું કહેવું છે? જો આમ જોવા જાવ ને તો આ માલધારીઓ જે છે નેસડામાં રહે છે એ વર્ષોથી રહે છે, એટલે ઇકોસિસ્ટમનો ભાગ છે. એ વિવાદ જે હતો એ શિડ્યુલ કાસ્ટમાં ગણવા ના ગણવા તે હતો, પણ ઇકો ડેવલપમેન્ટના નામે એ લોકોને દૂર કરવામાં આવે. હકીકતમાં એ સિમ્બાયોસિસ છે, સહજીવન છે. એક આક્ષેપ નેસડાના માલધારીઓ પર એવું લગાવવામાં આવતો હતો કે આ લોકોના લીધે સિંહોને મારણ આપવામાં આવે છે. બરાબર. પણ હું જ્યારે વિદ્યાર્થી હતો અને એક અભ્યાસનાર્થી ગયેલો, નેસડામાં માલધારીઓને પણ મળ્યો, તો સાગરભાઈ એમણે બહુ ચોંકાવનારી વાત કરી. એમણે એમ કહ્યું કે અમે તો અમારું કોઈ સારું કામ કરવું હોય, સગાઈ કરવી હોય, લગ્ન કરવા હોય, એવી વખતે આ સિંહના શુકન લઈને જઈએ છીએ. અને અમને ડર નથી સિંહનો, કારણ કે અમારી ગાયો અને ભેંસો એ ટોળામાં જાય છે, ટોળકીમાં જાય છે, અને એને જોઈને સિંહ ભાગી જાય છે. અને જો ભૂલથી પણ સિંહ આવી તો એને મારી નાખે છે, એટલે એમને એનો કોઈ ડર નથી. છુપાછુપીથી ક્યારેક એકાદ બે થઈ જાય પણ બહુ જવલ્લે થતું હોય છે. એટલે એ જે રાજકીય વિવાદ હતો એમના વિવાદને લઈને, પણ મૂળે તો એ ઇકોસિસ્ટમનો ભાગ છે અને જંગલમાં રહેશે, વનમાં રહેશે, એટલે એમને એસટીમાં ગણવા કે ના ગણવા એક પોલિટિકલ મુદ્દો ઊભો થયેલો, પણ એને આપણે વાત ના કરીએ તો વાત એવી હતી કે રાજભા ગઢવી રિસોર્ટની એમને પરમિશન ત્યાં આગળ કે એવું પ્રકારનું પાકું બાંધકામ કરવાની એમને. ના, એ તો ખોટું જ છે. એટલે મને બહુ ખબર નથી, એટલે મેં આ પેલા SC/ST ની વાત કરી. પણ રિસોર્ટ તો પરમિશન નથી, અને હાઈકોર્ટે વારંવાર દંડા મારે છે. હમણાં તાજેતરમાં જુઓ ને, તાજેતરમાં જે રિપોર્ટ બહાર પાડ્યો CAGએ પરફોર્મન્સ રિપોર્ટ, એમાં લખ્યું છે કે ગુજરાતના ચીફ કન્ઝર્વેશન ફોરેસ્ટ વાઇલ્ડલાઇફ સર્કલના એમણે સ્પષ્ટ ના પાડી છે કે એવા બાંધકામો નહીં કરવા. એની ઉપરવટ જઈને જુનાગઢમાં જ, એટલે ગીરમાં જ 5 બાંધકામોને ત્યાંના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડને મંજૂરી આપી. આ CAGનો રિપોર્ટ ઉલ્લેખ કરે છે. શું પગલાં લેવાય? એટલે સરકાર આમ કહેવાતા આદેશો બહાર પાડી દે, પણ હવે CCFએ જ્યારે આદેશ બહાર પાડ્યો તેમની અંડરમાં આવે છે, કેવી રીતે કરી શક્યા? એટલે જાહેરાતો કરી દેવી, નોટિસો આપી દેવી, આંખ આડા કાન કરવા, એ આ પ્રવૃત્તિ આ એક જાતનું એક્સેસ જ છે કે પેપર ઉપર બરાબર રહેવું કે ભાઈ ચાલો નોટિસ આપી દો, તમે આવું નહીં કરવાનું. પણ આટલી પ્રવૃત્તિ ચાલતી હોય તમને ખબર ના પડે? CAG અભ્યાસ કરે તો CAGને ખબર પડે કે આ ગેરકાયદેસર બાંધકામ કર્યું, તમે NOC તમે ગેરકાયદેસર આપી, તો ગુજરાતના અધિકારીઓને ખબર ના પડે? એટલે આ આંખ આડા કામ કરવાની વાત છે, અને એમાં રાજકીય નેતાઓની સંડોવણી છે. અધિકારીઓની એટલી બધી તાકાત ના હોય, પણ જ્યારે રાજકીય આશ્રય મળતો હોય છે ત્યારે આ અધિકારીઓ બેફામ બનતા હોય છે. હમણાં જ વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને આ સવાલ કરવામાં આવ્યો તો એમણે ચાલુ મીડિયામાં ચાલતી પકડી, એનો જવાબ આપવાનું ટાળ્યું. એટલે કદાચ અધિકારીઓના તો ઉપર પ્રેશર હશે. એટલે એ જ કહું છું કે આમાં બધાને સાંઠગાંઠ હોય છે. એટલે કોઈ અધિકારીનું કામ નથી, આ બધાનું તંત્ર છે, અને એના લીધે થાય છે. બાકી તો તમે એમ કહો છો કે સુશાસનના 24 વર્ષ અને ઉજવણી કરો છો, તો આમાં કયું સુશાસન આવ્યું? 2023 સપ્ટેમ્બરમાં CAGનો રિપોર્ટ વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યો. એ CAGના રિપોર્ટમાં સાગરભાઈ લખ્યું છે 14 વર્ષ થવા છતાં પણ ગુજરાતની સરકારે વન નીતિ બનાવી નથી. તમે જુઓ, અને માનો કે મારે એમ કહેવું પડે કે 2014 પહેલાં જો CAGએ લખ્યું હોત આવું,
તો સીએજી પર બહુ ટીકાઓ થતી હતી કે આ કેન્દ્ર સરકારનો પોપટ છે, ગુજરાતનો વિકાસ રોકવાનો પ્રયત્ન કરે છે, એટલા માટે ગુજરાતની ટીકાઓ કરે છે. પણ આ 2013નો જે રિપોર્ટ બનાવ્યો ને ત્યાં હમણાં જે 26નો રિપોર્ટ બન્યો એમાં તો સીએજી આપણા ગુજરાતના જ જે આઈએસ હતા ગિરિચંદ્ર મુર્મુ એમનો રિપોર્ટ છે. હવે તમે એટલે તો પેલો આક્ષેપ કરી ના શકો તમે કે આ કેન્દ્રની અન્યાય છે અને રાજ્યને પાછું પાડવાની વાત છે. કમનસીબે સાગરભાઈ એક બીજો પણ ઉલ્લેખ કરવા જેવો છે. છેલ્લા લગભગ 22-23 વર્ષથી ગુજરાતની વિધાનસભામાં સીએજીનો રિપોર્ટ છેલ્લા દિવસે છેલ્લા કલાકમાં મૂકવામાં આવે છે. ચર્ચાનો સમય એટલો એટલે ચર્ચાનો સમય ના થાય અને પત્રકારોના હાથમાં આવે અને પત્રકારો છાપે અથવા તમારા મીડિયા એનાલિસિસ કરે, વિધાનસભા સત્ર પૂરું થઈ જાય, વિપક્ષો સવાલ કરે એ પહેલાં પૂરું થાય. અને બીજી બહુ અગત્યની વાત છે, આજે વિધાનસભામાં એની જે કમિટી કહેવાય પીએસસી, પબ્લિક ઓડિટ કમિટી અને પબ્લિક એકાઉન્ટ કમિટી, આ બે જોડે આ રિપોર્ટો જાય. 10 વર્ષના બેકલોગ છે. એટલે માની કે 2023નો સીએજીનો રિપોર્ટ આવ્યો એ 2033માં હાથમાં લેશે. તો એનો કોઈ મતલબ જ નથી. તમને રોગ આજે થયો છે અને 10 વર્ષ પછી તમે નિદાન કરવા જાઓ તો શું થાય? તો કેન્સર જ થાય ને. એટલે આ સ્થિતિ ગુજરાતની છે. બીજી મહત્ત્વની વાત કે શું આપણે સિંહના નામ પર સરકાર હોય, પ્રજા હોય, દંભ કરીએ છીએ, પરંતુ એના સંરક્ષણની વાત આવે ત્યારે હાથ ઊંચા કરી દેવામાં આવે છે. કારણ કે આપણે જોયા કરીએ છીએ કે વારંવાર પજવણી થતી હોય, આ પ્રકારના બાંધકામ થતા હોય, સીડીવી વાયરસ પહેલાં ફેલાયો, બબેસિયા, આ બધાની ચર્ચાઓની વચ્ચે હજુ એની તપાસ શું છે હજુ તો આપણે સામે આવ્યું નથી કશું. પણ ખાલી સિંહના નામે જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે સિંહને એક મૂકી દેવો નકશાની અંદર, બરાબર છે, એનું આપણે જોવા જવું, જાહેરાતોમાં એનો ઉપયોગ કરવો, પણ શું ખરેખર પડી જાય ખરી સિંહના સંરક્ષણની? આપણે સીએજી કે છે, હું કહીશ, હું નથી કહેતો. હા, સીએજી એમ લખ્યું છે કે વાઇલ્ડ સ્પ્રેડ નોન કમ્પ્લાયન્સ છે અને રાજ્યની સરકાર વાઇલ્ડ લાઈફ હેબિટાટનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ છે. એ સાગરભાઈ મારા શબ્દો નથી. શું વાત છે? આ ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા સીએજીના આ રિપોર્ટ છે. અને એટલા માટે અને ક્યારનો રિપોર્ટ છે સર? હમણાં 2026માં જે આવ્યો તે 2023માં પણ કહ્યું છે અને 2026માં પણ કહ્યું છે. ઓકે. અને એથી અગત્યની વાત, 2009થી એક કેસ ચાલે છે સર્વોચ્ચ અદાલતમાં અને એમાં 16મી એપ્રિલ 2013ના રોજ જસ્ટિસ કેસ રાધાકૃષ્ણન અને CK પાંડે આની ખંડપીઠે એક ચુકાદો આપ્યો અને આ ક્યુરેટિવ પિટિશન હતી. સુપ્રીમ કોર્ટમાં જવલ્લે ક્યુરેટિવ પિટિશન થતી હોય છે, પણ સુપ્રીમ કોર્ટે જ્યારે એમ કહ્યું કે આ સિંહોનું સ્થળાંતર કરવું જોઈએ તો આપણે આગળ ઉલ્લેખ કર્યો તેમ ગુજરાતની સરકાર ક્યુરેટિવ પિટિશન લઈને સુપ્રીમ કોર્ટમાં ગઈ. એમને મન ગુજરાતનું ગૌરવ છે સિંહ એ, એટલે અમે બહાર ના જવા દઈએ. એસ્થેટિક હોમ છે ગીરનું ફોરેસ્ટ. આ જજમેન્ટમાં એમ કહેવાયું છે કે જ્યાં સુધી તમે જો આ સિંહોને તમે મધ્યપ્રદેશના કુનો પાલપુર નેશનલ પાર્કમાં નહીં લઈ જાઓ તો કદાચ કોઈ રોગ આવે તો આખી પ્રજાતિ નાશ થશે. જેમ સીડીવીને આવ્યો એક્ઝેક્ટલી. એટલે 2018માં લગભગ 29 જેટલા સિંહો આ સીડીવી વાયરસથી મોત થયું. અત્યારે પણ કેટલું મોત થયું થોડા દિવસ ચમક્યું, પણ પછી એનો રિપોર્ટ શું આવ્યો આપણને ખબર નથી. એનો રિપોર્ટ જે આપવો જોઈએ નથી આવ્યો. એથી અગત્યની વાત, 2015માં અમરેલીમાં પૂર આવ્યું હતું અને ફોરેસ્ટના જ રિપોર્ટ પ્રમાણે 29 જેટલા સિંહો 49 સિંહો તણાયા હતા. હવે આજે આ હું ઉલ્લેખ એટલા માટે કરું છું કે નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીમાં જે દબાણો થાય છે એના લીધે સિંહો
9 જિલ્લાઓમાં ફરી રહ્યા છે. છેલ્લે આપણે એમનો વિડીયો વાયરલ જોયો કે પાલીતાણામાં એક બેગ લઈને સિંહ ભાગ્યો. પાણીની બોટલ વાળો એક વિડીયો ફોટો બહુ વાયરલ થયેલો. ચોટીલાના મંદિરે આવી ગયો. એટલે સિંહને શોખ નથી થતો કે અમિતાભ બચ્ચનની જાહેરાત જોઈને ગુજરાત ફરવા નીકળે, પરંતુ એનું હેબિટાટ છીનવાયું છે. એ સિંહે જ લખ્યું ઓકે કે વાઇલ્ડ લાઈફ હેબિટાટ છીનવાના લીધે એ મૂવ આ થઈ સિંહો રહ્યો છે. ગયા. અને તમને છેલ્લો રિપોર્ટ આપું, ગુજરાત સરકારનો રિપોર્ટ આપું. ગુજરાત સરકારે 2025માં વસ્તી ગણતરી કરી. એમાં 891 સિંહ નોંધાયા. હા એમાં તમને નવાઈ લાગશે 340 સિંહો જ આ પ્રોટેક્ટેડ એરિયામાં છે. બાકીના 507 સિંહો એ નોન પ્રોટેક્ટેડ એરિયામાં છે. એટલે એને જે હેબિટાટ છે એની બહાર નીકળી ગયા છે. કારણ કે એ એટલા બધા ખીજાયા છે, એનું મળતું નથી અને એટલા માટે બહાર નીકળી ગયા છે. આ બહુ દુઃખદ વસ્તુ છે અને એટલા માટે એ ક્યાંક માનવભક્ષી પણ થઈ જાય છે. આ બહુ એટલે આપણે ગુજરાતનું ગૌરવ ચોક્કસ કહીએ બાય ડિફોલ્ટ. એટલે ગુજરાતનું ગૌરવ છે એમ કરીને દંભ કરીને આપણે એને સાચવી રાખીએ અને કાળજી ના રાખીએ એ બરાબર નહીં. સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એનું પાલન કરીને તમારે પાલપુરમાં કે કુનોમાં કેટલાક સિંહોને મોકલવા જોઈએ. જેમ આપણે ચિત્તા લઈ આવ્યા છે. ચિત્તા લઈ આવ્યા છે, બિલકુલ બિલકુલ ચિત્તા લઈ આવ્યા છીએ. જે રીતે વનતારા કર્યું છે આપણે, અને બહારથી લઈ આવ્યા છીએ અને રક્ષણ આપ્યું છે, તો એ રીતે આપણને શું વાંધો છે? એટલે એ ગૌરવ કરતા દંભ વધારે દેખાય. બિલકુલ સાગરભાઈ. અને બીજી વસ્તુ એ છે સાગરભાઈ, આ મધ્યપ્રદેશ છે એ અફઘાનિસ્તાન નથી, મધ્યપ્રદેશ પાકિસ્તાન નથી, મધ્યપ્રદેશ ઈરાન નથી. મધ્યપ્રદેશ એ આપણા ભારત દેશનું એક રાજ્ય છે. ભારતનું હૃદય છે. ભારતનું હૃદય છે. એટલે આપણે ગુજરાતી પ્રાંતવાદ ના કરવો જોઈએ. ગુજરાતના જ એક વ્યક્તિ ભારતના વડાપ્રધાન છે. એમના માટે બધા જ રાજ્યો સમાન છે. એ ભાજપના હોય કે બીજા હોય. પણ આ તો મધ્યપ્રદેશ તો ભાજપનું છે. પણ હવે એ પ્રાંતવાદને છોડીને ગુજરાતનું ગૌરવની વાત આપણે જવા દઈએ. સિંહના રક્ષણનું વિચારવું છે. એક્ઝેક્ટલી. એ સિંહો એ આખા દેશનું ગૌરવ છે, માત્ર ગુજરાતનું ગૌરવ નથી. અને એટલા માટે એ પ્રાંતવાદનો દંભ છોડીને એ જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે, અને મધ્યપ્રદેશે તો 2009થી તૈયારી કરી છે. એને દિવાલો બનાવી દીધી સરસ મજાની કે જેથી કરીને સિંહોને રક્ષણ મળે. હવે તમે સાચવી શકતા નથી, સિંહો બહાર ભટક્યા કરે છે, તમે ગેરકાયદેસર બાંધકામો કરો છો, પજવણી થયા કરે છે, તમે વિડીયો કરો છો, તમે મારણ આપો છો. સાગરભાઈ, મજાની તો વાત એ છે કે આપણે ઇકો ટુરિઝમના નામે કમાણી કરવા નીકળ્યા છીએ. 190 જેટલી દિવસમાં જીપ્સીને મંજૂરી આપે છે સિંહ દર્શન માટે. હવે સિંહ કોઈ રમકડું નથી યાર. તમે ક્યારે અભ્યાસ કર્યો ખરો કે 190 જ્યારે જીપ થાય છે, ફરે છે, તો એ સિંહોના માનસ પર શું અસર થઈ, એના બિહેવિયરમાં શું ચેન્જ આવ્યો? ક્યારે અભ્યાસ કરો છો ખરો? અને એટલા માટે એ સિંહો વિકૃત પણ થાય છે. તમે રેડિયો કેલોર ભરાવ્યા છે, એ રેડિયો કેલોરનું એનાલિસિસ કર્યું છે ખરું કે સિંહોની પ્રકૃતિ કેવી છે, શું થઈ રહ્યું છે? એટલે તમે માત્ર ને માત્ર ઇકો ટુરિઝમના નામે, રેવન્યુ કમાવાના નામે આજે 190 જેટલી આને પરમિશન આપી એ ઠીક નથી. એનો અભ્યાસ થવો જોઈએ. બહુ જ અગત્યની વાત મારે રહી ગઈ. તમે કેટલાક વ્યક્તિ વિશેષ લોકો આવે છે, મારા નામ નથી આપવા, વ્યક્તિ વિશેષ લોકો આવે છે એટલે એમને સિંહ દર્શન કરાવવું છે. એટલે સિંહને મારણ આપવામાં આવે છે, કૃત્રિમ મારણ. ઓકે. અને એકમાં તો ફોટામાં દેખાયેલું કે એક બાજુ વિદેશીઓ દેખાય છે, તમને કેમેરામેનો દેખાય છે અને સિંહ શિકાર કરે છે. એટલે શું આ નેચરલ કહેવાય? એટલે મતલબ કે તમે ક્યાંક ભ્રષ્ટાચાર ઇન્વોલ્વ છે, કૃત્રિમ મારણ આપો છો અને તમે સિંહ શિકાર બતાવો છો. એમ પૈસા કમાવાના તમારે. અને કદાચ ખબર નથી કે પૈસા રાજ્ય સરકારમાં જાય છે કે પછી કોઈકના ખિસ્સામાં જાય છે, ગમે તે, પણ આ કૃત્રિમ શિકાર કરવો એ ઠીક નથી.
બીજું હમણાં જ એક વિડીયો આવ્યો હતો જેની અંદર કે ભાઈ હવે અહેવાલો આવ્યા, તમે આપ કહો છો મીડિયા અહેવાલો, જેની અંદર ગીર નહીં પરંતુ બીજા એક વિસ્તારની અંદર જ્યાં સિંહોનું હેબિટાટ છે કે નહીં, બરાબર, ત્યાં સિંહો વસે છે કે નહીં, સરકારે કહી દીધું કે ના, વન્ય વિભાગે કે ના, નથી વસતા. કાતરી ક્યાંની વાત હતી? બેડિયા. તો ત્યાં કહી દીધું કે ભાઈ માઇનિંગની પરમિશન જે મળશે કે કેમ, તો કે હા, સિંહો નથી, અને ખરેખર ત્યાં સિંહો જોવા મળ્યા છે અને પરમિશન આપી દીધી. હા, એટલે એમ જ કે 9 જિલ્લાઓમાં સિંહ અત્યારે વિહરી રહ્યા છે, પણ તમારે વિકાસ કરવો છે એટલે તમારે પછી આવી પરમિશન આપી દો, જે સિંહે જે સ્વીકાર્યું કે તમે એક તો ઇકો સેન્સિટિવ ઝોનનું તમે માર્કેશન કરતા નથી, એની માવજત કરતા નથી, અને બીજી બાજુ આપણે દંભ ગુજરાતનું ગૌરવ કરીએ છીએ. આપણે એ દંભના નીચે આપણે સિંહોને બહુ જ મોટું નુકસાન કરી રહ્યા છીએ. એટલે દંભમાંથી બહાર આવીને એ સિંહોનું હેબિટાટ જળવાય એ તરફ કરવું જોઈએ. નહીં તો આ સાયકલ બદલાશે તો પછી સિંહ પછી માણસની પજવણી કરે ત્યારે આપણને માઠું લાગી જાય. સાગરભાઈ, હું તમને કહું, આ નીલગાયોને આપણા ધારાસભ્યો કેવા દેખાય છે એ જોવાની ઈચ્છા છે શું? કેમ ગાંધીનગરમાં નીલગાયો આવી ગઈ? નીલગાયો તો વાઇલ્ડ લાઈફ સાયન્સ સિટી રોડ પર ફરે, સાયન્સ સિટી રોડ પર ફરે છે, એટલે એમને પેલું આપણું સાયન્સ સિટી એટલે એ ફરતી નથી, આપણે ત્યાં આવી ગયા. એક્ઝેક્ટલી, એટલે કઈ સાયન્સ સિટી એમને જોવું નથી હા, કે આપણા ધારાસભ્યો જોવા નથી ચહેરા મોરા. આપણે એનું હેબિટાટ છીનવી લીધું છે, જી, ગોચરની જમીનો લઈ લીધી, અને એટલા માટે એમણે બહાર આવવું પડ્યું અને કૃષિને નુકસાન થઈ રહ્યું છે. જી. એટલે આ જે અલ્ટિમેટલી તમે ઇકોસિસ્ટમને નુકસાન કરો છો એનાથી તમારી જીડીપી વધતી નથી, જીડીપી ઘટી રહી છે. તમે એનું ઉલ્લંઘન કરતા નથી. એટલે તમે એમ ભલે એમ કહેતા કે વિકાસ કરીને અમે જીડીપી કમાઈશું, ના, ખોટી વાત છે. તમે જેટલું પર્યાવરણનું નિકંદન કરો છો, તમે જેટલું વાઇલ્ડ લાઈફને નુકસાન કરો છો, જેટલું પ્રાણીઓ પક્ષીઓનું નુકસાન કરો છો, એ જીડીપી તમારી માઇનસમાં જાય છે, એનું મૂલ્યાંકન કરવામાં નથી આવતું. પહેલાં પણ સીડીવી વાયરસ ફેલાયો હતો એકવાર, અત્યારે પણ આશંકા હતી. આટલું મોટો વન વિભાગ છે, આટલું મોટું તંત્ર છે, આટલા બધા સિંહ છે, તો પછી એની સારવારની વ્યવસ્થાઓ સરકાર પાસે હોવી જોઈએ. વનતારા જોડે માગવી પડી રહી છે આપણે મદદ, એટલે આ તો એકદમ શરમજનક બાબત કહેવાય ને. કમનસીબે વન સંરક્ષણમાં કરોડો રૂપિયા આપણે વાપરી રહ્યા છીએ, પણ કામ દેખાતું નથી. અને બીજી વાત એ કે આપણે આ સરકાર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ પૈસા જ ખર્ચતી નથી. એટલે સીડીવીની રસી એ બહારથી આવે છે. એક્ઝેક્ટલી, એ વખતે પણ પૂના મોકલવી પડેલી, અમેરિકાથી લાવવી પડેલી. તો પછી તમે કેમ એવું નથી કે તમે એમ વિશ્વગુરુની વાત કરો છો કે અમે પંકાયા છીએ અને અમે વિશ્વ અમને પૂછે છે, આ વાત જ્યારે કરો છો તો તમે આપણા ગુજરાતના અને દેશના વૈજ્ઞાનિકો પરદેશમાં મોટું નામ કમાયા છે, અને મોટાભાગના દેશમાં સાયન્સના હેડ આપણા ગુજરાતીઓ કે ભારતીયો છે. તો ભારતમાં કેમ આનું રિસર્ચ ના થાય? કારણ કે આ વૈજ્ઞાનિકોના રિસર્ચવાળા આ ધૂણતા લોકોને જોઈને કંટાળી ગયા છે કે અહીંયા ધૂણીશું તો ચાલીશું, બાકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અહીંયા તમને કોઈ આગળ કરે એવું હવે નહીં દેખાતું. એટલે બિચારા હાથ જોડીને જતા રહે કે ભાઈ અમને મુક્તિ આપો, અમારે તો રિસર્ચ ને ડેવલપમેન્ટ કરવું છે, અમારે ધૂણવું નથી. મને તો એવું લાગે. હા, એટલે મને તો નવાઈ લાગે છે કે ધૂણવાવાળાનું સન્માનનો સમારંભ રાખેલો આજથી 5-6 વર્ષ પહેલાં. હમણાં જ અત્યારે જ ચાલી રહ્યા છે ને ધતિંગ. એટલે આ જ્યારે ચાલતું હોય ત્યારે પછી કેવી રીતે આ વિકસે? બરાબર છે. એટલે ગુજરાત સરકારે અને ભારત સરકારે બંને, કારણ કે હવે તો ટ્રિપલ એન્જિનની વાત કરો છો તમે, એટલે આ ત્રણેય સરકારોએ સ્થાનિક લેવલે, રાજ્ય સ્તરે અને કેન્દ્ર સ્તરે વિચારવું જોઈએ. અને સિંહોની જ વાત નહીં, આખા વન્ય પ્રાણી અને ઇકોસિસ્ટમને જાળવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. 2023નો એવો કોઈ અહેવાલ છે કે ગુજરાત સરકાર પાસે વન નીતિ જ નથી? સાગરભાઈ, CAGનો સ્પેશિયલ રિપોર્ટ વન સંવર્ધન માટેનો બહાર પડ્યો 23મી સપ્ટેમ્બર 2023ના રોજ, અને એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે 14 વર્ષ થઈ ગયા એ વખતની વાત છે, તેમ છતાંય ગુજરાતની સરકારે એની રાજ્યની વન નીતિ નથી બનાવી. અને હમણાં 26માં જ્યારે પરફોર્મન્સ ઓડિટ આવ્યું એમાં પણ એમ કહ્યું કે જે ઇકો ટુરિઝમ પોલિસી 2007માં બનાવી હતી ગુજરાતની સરકારે, એનું રિવાઇઝ નથી કર્યું. આ મુદ્દો છે, એટલે બહુ ગંભીર મુદ્દા છે, પણ આપણે એને બહુ લક્ષમાં નથી લેતા, કારણ કે ચૂંટણી બધી
આ વન સંરક્ષણ, પ્રદૂષણ, પર્યાવરણ એ બધા મુદ્દે નથી લડાતી. ચૂંટણી જાતિવાદ, ધર્મવાદ એના લીધે લડાય છે. એટલે જ્યાં સુધી દેશનો નાગરિક જાગૃત નહીં થાય અને એના ઇકોસિસ્ટમની નહીં સમજણ પડે કે આ સિંહો રૂપાળા લાગે છે એટલે બચાવવા જોઈએ એવું નથી. સિંહો નહીં હોય તો કૃષિ ઉત્પાદન પણ મોટો ફરક પડશે. એ બધી જો સમજ નહીં આપીએ આપણે અને એને આધારે તમારી ચૂંટણીઓ પણ થવી જોઈએ તો પછી આ પર્યાવરણનું જતન થાય અને તમારી જીડીપી પણ વધશે. પણ આ તો તમે જીડીપી માત્ર તમે જે ઉત્પાદન કરો છો એની પર થાય છે. વન્ય પેદાશોને, વન્ય પ્રાણીઓને, જૈવ વિવિધતાને કેટલું નુકસાન થયું એનું મૂલ્યાંકન તો આપણે કરતા જ નથી. અને એટલે તમે જીડીપી કર્યા કરો છો. હકીકતમાં તો આપણું એટલું બધું નુકસાન કર્યું છે કુદરતી સંસાધનોને કે આપણી જીડીપી માઇનસમાં જાય. એટલે ખાલી માનવ વિકાસની સાથે આપણી જવાબદારી એ પણ છે કે જે અબોલ પશુઓ છે, જે વાઇલ્ડ લાઈફ છે, એનું સંરક્ષણ માણસે જ કરવું પડે. અને ખાલી દેખીતોના બધા વિકાસની વચ્ચે આપણે ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડની વાત કરીએ તો એ પણ હવે વિલુપ્ત થઈ જવાને અને એકનું પણ આપણે જે હતું એને બચાવી ના શક્યા. કચ્છની અંદર આપણે વાત કરીએ તો બહુ સાચું કહ્યું તમે. 2015માં આપણે ત્યાં સંમેલન થયું ગાંધીનગરમાં આનું બાયોડાટી ઉપરનું. એમાં પહેલો ઠરાવ આ હતો કે ધી ઇન્ડિયન બસ્ટર્ડને આપણે બચાવવાના છે, ઘોરડ પક્ષીને બચાવવાના છે. હવે માત્ર 3 બચ્યા છે કચ્છમાં અને એનું મોટું અભયારણ્ય છે. એટલે એ ઘોરડ પક્ષી વિશેષ છે એટલા માટે નહીં, એની મૂલ્ય છે ઇકોસિસ્ટમમાં અને એટલા માટે બચાવવાના છે. સિંહ સરસ લાગે છે, ગુજરાતનું ગૌરવ છે એટલે બચાવવાના છે એવું નહીં. ઇકોસિસ્ટમનું અગત્યનો ભાગ છે એટલે માટે બચાવવાના છે. એ ચકલી એ સરસ ઘરમાં આવતી હતી, ચીચી બોલતી હતી, એનો અવાજ ગમતો હતો એટલે નથી બચાવવાની. ઇકોસિસ્ટમનો ભાગ છે, પિરામિડનો ભાગ છે. એક્ઝેક્ટલી. આહાર શૃંખલામાં ખલેલ પહોંચશે અને આહાર શૃંખલામાં ખલેલ પહોંચશે તો ભૂખમારો આવશે અને કૃષિ ઉત્પાદન ઘટી જવાનું. આપણે સમજતા નથી અને એટલા માટે સુપ્રીમ કોર્ટે સાગરભાઈ બહુ સરસ જજમેન્ટો આપ્યા છે. MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના 3 કેસમાં પ્રદૂષણના અને પર્યાવરણના કેસ હતા. એમાં સુપ્રીમ કોર્ટે એમ કહ્યું છે પ્રાથમિક શિક્ષણથી લઈને તે કોલેજ કક્ષા સુધી જો વિદ્યાર્થીઓને આ પ્રાયોગિક પર્યાવરણ નહીં ભણાવવામાં આવે ત્યાં સુધી અમારા ચુકાદાઓ આ પેપર પર રહેશે. અમારા ચુકાદાઓ એ માત્ર કોર્ટના પેલા રજિસ્ટરમાં રહેશે, એનું અમલીકરણ નહીં થાય. એટલા માટે ભારત સરકારના કાયદાઓ હોય કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય એ જો ભણાવવામાં આવે તો આ થાય. અને એટલા માટે મહત્ત્વ આપવામાં આવ્યું છે કે એની તમે મૂલ્ય સમજો. આ માત્ર સરસ લાગે છે, પક્ષીની ચાંચ સરસ છે, એની પાંખો સરસ છે, આંખો સરસ છે, એનો ટવકો સરસ છે એટલા માટે બચાવવાના એવું નથી. મારા પોતાના અસ્તિત્વ માટે એને બચાવવાનું, માણસના અસ્તિત્વ માટે એને બચાવવાના. તમારી ગરજે તો બચાવો. એક્ઝેક્ટલી, બરાબર. એક્ઝેક્ટલી. એટલે એક ઝાડ રોપીને પછી જંગલોના નિકંદન કાઢી દેવાના. એક પેડ માં કે નામ ને જંગલ આખા કોર્પોરેટરોનું નામ. એટલે સૂત્ર આપી દેવાનું એટલે તમે કેટલા સંવેદનશીલ છો એ દેખાડવાનું કે આઝાદીના 75 વર્ષે 75 તળાવ દરેક જિલ્લામાં વાવો, હયાત તળાવો પર તમે દબાણ કરો અને નવાનું સૂત્ર આપી દો. અને મારું સૌથી મોટું ઓબ્ઝર્વેશન એ છે સાહેબ કે અમદાવાદની આસપાસ ઓડાએ જેટલા તળાવોના ફરીવાર એને રીડેવલપ કર્યા કે આ તે તો ઇવન અમારા ગામમાં જે નેચરલી પાણી જેની અંદર ભરાયેલા રહેતા હતા આ તળાવની પારી કર્યા પછી અંદર પાણી જે નેચરલી આવતું હતું એનું પ્રમાણ ઓછું થઈ ગયું. એ તો હવે સુકાયેલા જોવા, જે 12 માસ ભરાયેલા તળાવ હતા. એટલે એની પરિસ્થિતિ તો આવી જોવા મળી રહી છે. સાગરભાઈ, એવું જ એક ઉદાહરણ વસ્ત્રાપુરનો તળાવ, હા, જેને મિની કાંકરિયા કહેવાય છે. પહેલી વખતે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને LK અડવાણીએ એનું લોકાર્પણ કરેલું. પછી કંઈ તૂટી ગયું ને બધું થયું. બીજી વખતે લોકાર્પણ દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ કર્યું. હવે એમાં નર્મદાનું પાણી નાખવામાં આવે છે, ઉછીનું પાણી. ચોમાસાનો આવરાનું જે પાણી હોય જેને સ્ટ્રોમ વોટર કહેવાય એ પાણી નથી આવતું.
કારણ કે તમે એટલા બધા બાંધકામો કર્યા છે એટલે જે કુદરતી ચોમાસાનું પાણી અંદર જવું જોઈએ એ નથી જતું. એટલે તમે આર્ટિફિશિયલી સરસ મજાનું તળાવ બનાવ્યું છે એટલે લોકોને પણ ગમે, પણ લોકોને એ નથી ખબર કે આ કુદરતી પાણી નથી. લોકો તો માત્ર ડેવલપમેન્ટ જુએ છે, સરસ મશીનો મૂક્યા છે, એક્સરસાઇઝના મોર્નિંગ વોક માટેનું ફરવાનું બનાવ્યું છે, લોકો ખુશ છે. પણ લોકોને આ ખબર નથી કે આ તળાવમાં કુદરતી પાણી નથી ભરાતું, નર્મદાનું પાણી ઉછીનું લેવું પડે છે અને એનો હું વેરો ભરું છું. અને એના કારણે પછી આજુબાજુ જ્યાં વિસ્તાર જેનું પાણી તળાવમાં જતું હતું ત્યાં ભરાય. એટલે વસ્ત્રાપુર તળાવમાં કુદરતી પાણી નથી ભરાતું, પણ બાજુમાં 500 મીટર દૂર જીએમડીસીના ગ્રાઉન્ડમાં તળાવ ભરાઈ જાય. હા, કારણ એટલે હવે એક નવો શબ્દ આવ્યો છે બજેટમાં પણ અમદાવાદ કોર્પોરેશનના, અર્બન ફ્લડ. અર્બન ફ્લડ એટલે આ તમે જે ખોટા બાંધકામો કર્યા અને પાણીનું કુદરતી આવરણ રોક્યું, એ પાણી ગમે ત્યાં ભરાઈ જાય છે અને તમે અર્બન ફ્લડ કહો છો. તમારા પાપે આ પૂર આવ્યું, પૂર નથી, 2 ઇંચ વરસાદમાં અમદાવાદ જળબંબાકાર થઈ જાય છે અને અર્બન ફ્લડ નામ આપ્યું છે, રૂપાનું નામ આપ્યું છે. જૂના અમદાવાદમાં આજે પાણી નથી ભરાતા. નથી ભરાતું કારણ કે એનું આયોજન બહુ સરસ હતું, પણ એ તમે રોકી લીધું છે. હવે આ લોકોને સમજાવવાની જરૂર છે. મારે તમને અભિનંદન આપવા છે કે આવો વિષય લઈને તમે મારી સાથે ચર્ચા કરી રહ્યા છો, જેથી લોકોને જાગૃતિ આવે કે ખરેખર પર્યાવરણ શું કહેવાય, તળાવનું સંરક્ષણ શું કહેવાય, વન્ય પ્રાણીઓનું કેમ સંવર્ધનની જરૂર છે, એ બધી ખબર પડે કે મારા પોતાના જીવવા માટે, માનવના વિકાસ માટે આ વન ઔષધિઓ હોય કે વન્ય પ્રાણીઓ હોય કે પછી કુદરતી તળાવો હોય, એ બધાની જરૂર છે. જી જી. બીજી ખાસ વસ્તુ કે વરસાદ નજીક આવશે અને અમદાવાદનો સૌથી પોશ ગણાતો વિસ્તાર સિંધુ ભવન ઉપર પણ પાણી ભરાઈ જશે. એટલે આમ કરોડો પેલી ઊંધી છતરીઓ પેલી તમે જેમ હમણાં વાત કરતા હતા એની કહી કે એટલે પરિસ્થિતિ લાખો કરોડના ખર્ચે લોકો ગાર્ડન ને બધું બનાવશે, પણ પાણીની સમસ્યા તો એવી ને એવી જ રહેશે. સાગરભાઈ, મારે એમાં થોડી આપણા જ ગુજરાતી મિત્રો જે પરદેશમાં વસે છે એમના વિશે કહેવું છે. ચોમાસામાં ખાડા પડી જાય છે આખા અમદાવાદમાં દર વખતે. હાઈકોર્ટ દંડા મારે છે કે તમે મેકઅપ કરો છો, તમે કંઈ કામ નથી કરતા, અને એના જ લોકોને દંડ લઈને પાછા કામગીરી સોંપો છો. એ બધી જે ખાડા પડી જાય છે ને, અને જો તમે એરિયલ વ્યૂ લો ને, તમે ચંદ્રલોક ઉપર ફરતા એવું લાગે. અને એ દ્રશ્યો આપણા એનઆરઆઈ મિત્રો નથી મૂકતા કે આપણું અમદાવાદ છે, જુઓ ચંદ્રલોકમાં જવાની જરૂર નથી, અહીંયા જ છે. પણ દિવાળી પછી સિંધુ ભવન રોડ ઉપર ઊંધી છતરીઓનું ડેકોરેશન કરવામાં આવશે અને ત્યારે આપણા એનઆરઆઈ મિત્રો મૂકશે કે જુઓ આ ન્યુયોર્ક, આ ન્યૂ જર્સી, આ લંડન, આ પેરિસ નથી, આ આપણું અમદાવાદનું સિંધુ ભવન છે, આ વિકાસ છે. પણ પેલા ચંદ્રલોકના ખાડા જે ચોમાસામાં પડે છે એ નથી બતાવતા. અને એ જ રીતે સાબરમતી રિવરફ્રન્ટ 9.5 કિલોમીટરના પટ્ટામાં અવનવી ઇવેન્ટ થાય અને સતત આપણા એનઆરઆઈ મિત્રો લાઇકિંગ કર્યા કરે અને મૂક્યા કરે કે જુઓ આપણું અમદાવાદ, આ ન્યુયોર્ક નથી, આ ન્યૂ જર્સી નથી, આ પેરિસ નથી, આ સિંગાપોર નથી, આપણું અમદાવાદ છે. આપણે ખરેખર આવો ખોટો પ્રચાર કરીને ગુજરાતને અન્યાય કરી રહ્યા છીએ, ગુજરાતીઓને અન્યાય કરી રહ્યા છીએ અને ખરેખર ગુજરાતનો વિકાસ રોકી રહ્યા છીએ આ દંભમાં. મારે આની અંદર એક વસ્તુ ઉમેરવી છે. મેં જેટલા એનઆરઆઈ મારા પણ સગા સંબંધી છે, મિત્રો છે, એમાં મેં અવલોકન એ કર્યું છે કે આ લોકો એરપોર્ટથી ઉતર્યા પછી રિવરફ્રન્ટવાળો રોડ પકડીને માણેક ચોક નાસ્તો કરીને પાછા એરપોર્ટથી વિમાનમાં બેસી જવાનું. એટલે એમનો વિકાસનું જે સર્કલ છે ને આટલું જ છે. એસપી રિંગ રોડની બહાર નીકળે ત્યારે ખબર પડે કે કયો વિકાસ કહેવાય, કયા રોડ રસ્તા કહેવાય ને કેવી રીતે એમાંથી નીકળો ને એટલે કમરની શું હાલત થાય. એટલે આમની જે વિકાસની વ્યાખ્યા છે આટલી જ છે ને એમાં જ એમને રાચ્યા કરવું છે. એમને અહીંયા ભોગવવું નથી, જલસા ત્યાં કરવા છે, બધી વિકાસ ત્યાંનો બધો ભોગવવો છે ને વખાણ આપણા અહીંયા કર્યા કરવા છે કે તમે કેવો વિકાસ થયો જોઈ લો આમ તેમ. પણ અમે તો ત્યાંની બધી ત્યાં સારું ઘાસ ઉગેલું જોઈશું, અમે ત્યાં સારા રોડ રસ્તા વાપરીશું, સારી એજ્યુકેશન સિસ્ટમ વાપરીશું, સારી સારવાર લઈશું. પણ તમે તો આ જ જોયા કરો, સોશિયલ મીડિયામાં આ કર્યા કરીશું અમે. બિલકુલ. બીજું સર એક વસ્તુ છે કે આપણાથી પણ નાના દેશો જે નદીઓને પૂછતા નથી, બરાબર, જે પશુ પક્ષીઓને પૂછતા નથી, બરાબર, ખાય જ છે, આપણે એવું જ માની લઈએ, તોય તે બધા દેશની અંદર વન્ય પ્રાણીઓની પરિસ્થિતિ સારી છે, નદીઓની ચોખ્ખી છે, સ્વચ્છ છે. અને આપણે તો આટલું બધું પૂજીએ છીએ, વાંદરા અને રીંગણા ખવડાવી દઈએ છીએ પુણ્યના નામે, તોય તે આપણાથી આવી પરિસ્થિતિ કેમ?
કે મહાઆરતી તો કરીએ છીએ આપણે. મહાઆરતી કરીએ છીએ. સાબરમતી રિવરફ્રન્ટે મહાઆરતી કરીને શાસ્ત્રી બ્રિજના છેડે ઔદ્યોગિક પ્રદૂષણ અને ગટરનો પ્રસાદ તો આપણે ચડાવીએ છીએ. હમ, એટલે ધર્મનો આડંબર કરીએ છીએ આપણે. હમ, નદીઓ પવિત્ર જ છે, હમ. લોકમાતા જ છે, હા. એમણે બહુ જ આપ્યું છે અને ખરેખર માતા છે, એ દેવીઓનું સ્વરૂપ છે. પણ આપણે ધર્મના આડંબરમાં લોકમાતા કહીએ છીએ અને બીજી બાજુ આપણો ઝેરી કચરો એમાં ઠાલવીએ છીએ. ત્યારે ખોટું નહીં લાગતું કોઈને, ત્યારે ખોટું નથી, ત્યારે ધાર્મિક ભાવના કોઈને નહીં ત્યારે દુભાય. ભાવની દુભાતી નથી. હાઈકોર્ટે જ્યારે સાબરમતી નદીના પ્રદૂષણનો મુદ્દો સુઓ મોટો લીધો જસ્ટિસ પારડીવાળાએ, અને ત્યારે એમણે એમ કહ્યું કે લોક જાગૃતિ લાવો, લોક ચળવળ બનાવો, નહીં તો આ નદીઓ શુદ્ધ નહીં થાય. તો સાયકલ રેલી કરી સાબરમતી રિવરફ્રન્ટ ઉપર. હમ, એમણે સાયકલ રેલી શાસ્ત્રી બ્રિજના છેડે ગ્યાસપુર ગામમાં કરવાની જરૂર હતી કે આ નદી શું છે, એને ડેડ રિવર કહે છે. સરકારે સ્વીકાર્યું કે આમાં પ્રદૂષણ છે અને પાર્લામેન્ટે પણ સ્વીકાર્યું કે દેશની બીજા નંબરની આ સાબરમતી પ્રદૂષિત નદી છે. હમ. પણ આપણને અને એનઆરઆઈ મિત્રોને માત્ર પેલો રિવરફ્રન્ટનો પટ્ટો દેખાય છે અને સાબરમતી સ્વચ્છ થઈ એને બણગા ફૂંકે છે. દિલ્હીના ઇલેક્શનમાં પણ કાયદેસર જુઠ્ઠાણું બોલાવડાવ્યું હમ. કે જુઓ અમે સાબરમતી ચોખ્ખી કરી લીધી, હવે યમુના ચોખ્ખી કરીશું. અને આગળ કુંડ બનાવીને ત્યાં છઠ પૂજા કરાવી પછી. બિલકુલ. એટલે આવા દંભના લીધે આ ગુજરાતનું, આ દેશને નુકસાન થઈ રહ્યું છે અને લોકોએ એનાથી જાગૃત થવું જોઈએ અને આ દંભમાં, આવા અપપ્રચારમાંથી બહાર આવવું જોઈએ. અને એનઆરઆઈ મિત્રોને જોતા હોય તો આપણા માધ્યમથી કહું છું કે રિવરફ્રન્ટ સિવાય પણ તમે ગ્યાસપુર આગળ શાસ્ત્રી બ્રિજના છેડે જુઓ હમ. કે આ સાબરમતી નદીની હાલત શું છે. હમ. અને ચોમાસામાં આવો અને આ ખાડાનગરી જુઓ, ભુવાનગરી જુઓ, અને પછી તમે કહો કે આ અમારું અમદાવાદ છે. જી, થેન્ક યુ વેરી મચ સર. આપણે અમારી સાથે વાત કરી અને ભવિષ્યમાં પણ પર્યાવરણના મુદ્દે ચર્ચા કરતા રહીશું, કારણ કે આપણી જવાબદારી છે, નૈતિક જવાબદારી છે આ મુદ્દે ચર્ચા થવી, સંરક્ષણ થવું, ખાલી એની વાતો ના કરવી. પર્યાવરણનું સંરક્ષણ કરવાનો ગર્વ હોવો જોઈએ, પરંતુ એ દંભમાં પરિવર્તિત ના થવું જોઈએ. એ આપણા સૌની જવાબદારી છે, દેશના નાગરિક તરીકેની, વન્યપ્રેમી તરીકેની, પર્યાવરણ પ્રેમી તરીકેની. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી સ્વમાનની તમામ ચેનલોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આ પ્રકારના અહેવાલો અમે તમારા સુધી પહોંચાડી શકીએ. અને તમારા જે કંઈ પણ મંતવ્ય હોય તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નમસ્કાર.